ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મેસુરિયા ભાટિયા સમાજ દ્વારા 11મી વાર્ષિક સામાન્ય જનરલ સભા તથા ફાઇનલ 24-25 એના વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરત ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત મેસુરિયા ભાટિયા સમાજ દ્વારા 11મી વાર્ષિક સામાન્ય જનરલ સભા તથા ફાઇનલ 24-25 એના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું અને તેજસ્વી તાલાઓનું ट्रॉफी और इनाम आपी सन्मान करवामां આવ્યું હતું। મેસુરિયા ભાટિયા समाज द्वारा इनाम वितरण तेमज नोटबुक वितरण, मेडिकल चेकअप, आधार कार्ड, पान कार्ड तेमज कार्ड केम्पનું आयोजन करवामां આવ્યું હતું। આજના આ પ્રોગ્રામમાં 1500 જેટલા માણસોનો ભોજન સમારોહ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં મેસુરિયા સમાજના પ્રમુખ અલ્પેશભાઈ તથા ઉપપ્રમુખ કુલદીપભાઈ મેસુરિયા તેમજ કમિટીના અન્ય સભ્યોનું સારું એવું યોગદાન રહ્યું હતું। જે કે સિંહુદતી સાથે સુનિલ ગાંજાવાલા, સુરત। આજે અમારો 11મા વાર્ષિક જનરલ સભાનો પ્રોગ્રામ હતો। હું ખૂબ જ આનંદની લાગણી વ્યક્ત કરું છું કે અમારા સમાજના બધા સભ્યો, પ્રમુખ શ્રી અલ્પેશભાઈ, ઉપપ્રમુખ શ્રી કુલદીપકભાઈ, ટ્રસ્ટી મંડળ, મારી મહિલા મંડળની તમામ બહેનો તરફથી ખૂબ જ સાથ સહકાર મળ્યો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં બધા જ ભાવિક ભક્તોએ આજે લાભ લીધો છે અને તેજસ્વી તારલાઓને આજે ટ્રોફી આપી સન્માનિત કર્યા છે। જેન્ટ્સ સાથે સાથે મહિલા બી બહુ આગળ એક કદમ પર કદમ કરીને સમાજને આગળ વધારવામાં બહુ આગળ વધી ગઈ છે। હું તો પહેલા તમારી બહેનોની જ વાત કરું તો મને ખૂબ ગર્વની લાગણી અનુભવ થાય છે, કારણ કે એમના સપોર્ટ વગર આ બધું શક્ય જ નહીં હતું। કારણ કે એમનો આખા વર્ષ દરમિયાન ચૈત્રી આથમથી લઈને આસો સુદ આથમથી લઈને સાલગીરા દરમિયાન ખૂબ જ સારો સાથ સહકાર મળી છે। અમે તમામ કાર્ય પ્રમુખ શ્રી અલ્પેશભાઈના નેતૃત્વ હેઠળ કરીએ છીએ। એમની જેમ જ અલ્પેશભાઈ આપણને કહે છે કે આ કરવાનું છે, તમારી મહિલા મંડળની તમામ બહેનો ત્વરિત હાજર રહી છે અને અમે સેવાની કાર્ય કરીએ છીએ અને આનંદની લાગણી અનુભવીએ છીએ। થેન્ક યુ સો મચ।